ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 37મો અધ્યાય તેની 25મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું, પણ મેં ન્યાયને તજેલો કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી. વલાઓ, આજના વચનની અંદર જો તમે જુઓ તો એક વ્યક્તિનું એ બાબત માટેનું નિરીક્ષણ હતું, એક ઈશ્વર પ્રત્યે, કે તે ન્યાયી માણસને કે તેના સંતાનને ત્યજી દેતા નથી. બાઇબલમાં જો તમે જુઓ તો પ્રભુએ ઇબ્રાહીમને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહીમની સાથે પ્રભુ વિશ્વાસ યોગ્યતાથી બનેલા રહ્યા. પછી જ્યારે ઇબ્રાહીમનું મરણ થાય છે અને એનો દીકરો ઈસાક એ ઇબ્રાહીમના મરણ પછી જ્યારે પોતાના જીવનની મુસાફરીમાં આગળ વધે છે, ત્યારે બાઇબલ આપણને એવું કહે છે, ઇબ્રાહીમના મરણ પછી પ્રભુએ ઈસાકને આશીર્વાદ આપ્યો. અને વાલાઓ, મને એ બાબત બહુ આશ્ચર્ય થાય છે કે જ્યારે ઈસાકના સમયમાં ભયંકર દુકાળ હતો અને દુકાળના સમયમાં જ્યારે ઈસાકે વાવણી કરી, ત્યારે એના ખેતરની અંદર તેણે 100 ગણી ફસલને મેળવી. ત્યારે શું વાલાઓ, આશ્ચર્યકારક ઘટના નથી કે જ્યાં ચારે બાજુ દુકાળ છે અને એ દુકાળની પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ 100 ગણી ફસલ લણે છે? વાલાઓ, એ તો પ્રભુની વિશ્વાસ યોગ્યતા હતી કે જ્યાં પ્રભુએ તેના લોકને માટે જે પોતાની કૃપા દેખાડવાનું બંધ નથી કર્યું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે ઘણી બધી વાર આપણા બાળકો માટે ચિંતા કરતા હોઈએ છીએ. ઘણી વાર આપણે આપણા ભવિષ્ય માટે ચિંતા કરતા હોઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે અત્યારે આવો માઠો સમય છે તો આવનારી પેઢીમાં શું થશે. પરંતુ હું આપને કહેવા માંગુ છું કે પરમેશ્વરની વિશ્વાસ યોગ્યતા એ તો સદાકાળ માટે બનેલી રહેશે. આપણી સાથે, પરમેશ્વરના લોકોની પેઢીઓની સાથે સદા માટે બનેલી રહેશે. અને બાઇબલ કહે છે કે પરમેશ્વરની વિશ્વાસ યોગ્યતા એ તો સદાકાળની છે, તેમની કૃપા સદાકાળની છે. અને એ તો આપણી સાથે, આપણા સંતાનોની સાથે, આવનારી પેઢીઓની સાથે તે પોતાનું વિશ્વાસુપણું કાયમ રાખશે. પ્રભુએ ઇબ્રાહીમને આશીર્વાદ આપ્યો તો બાઇબલ કહે છે ઈસાકને પણ પ્રભુએ આશીર્વાદ આપ્યો. ઈસાક પછી પ્રભુએ યાકૂબને પણ આશીર્વાદ આપ્યો અને તેની પેઢીઓને પણ પ્રભુએ આગળ જતા આબાદી આપીને સુખાકારી આપી. એ જ પરમેશ્વર તેમની વિશ્વાસ યોગ્યતામાં આગળ જતા તેના લોકને અને તેની પેઢીઓને આશીર્વાદ આપશે. પરંતુ શરત એટલી છે કે એ વ્યક્તિ ન્યાયી હોવો જોઈએ. એના માર્ગો પ્રભુને પસંદ પડે એવા માર્ગો હોવા જોઈએ. ત્યારે એ વચન પરિપૂર્ણ થશે કે તે જુવાનીથી એ ઘડપણ સુધી કોઈ વ્યક્તિ નિરીક્ષણ પણ કરે, પણ તે જોશે કે ન્યાયી માણસનું સંતાન એ કદી ત્યજી નહીં દેવામાં આવે, કે એના સંતાનને તે કદી ભીખ માંગતા નહીં જુએ. કારણ કે પ્રભુનું વિશ્વાસુપણું એવા જીવનો પર સદા બનેલું રહે છે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ ને દયાળુ પ્રભુ, તમે આપેલા આજના સુંદર વચનને માટે તમારો આભાર. પ્રભુ, તમારું વિશ્વાસુપણું સદા અમારા જીવન પર બનેલું રહે, અમારા પેઢીઓ પર બનેલું રહે
અને અમે પ્રભુ એક ન્યાયી અને પવિત્ર જીવન જીવીએ, તમારા માર્ગોમાં ચાલીએ તેવી તમે કૃપા થવા દો. અમારા જીવન થકી તમને મહિમા મળે. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.